ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર સૌને આજના જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય અંગ્રેજીમાં ટેક્સ્ટબુક વિભાગની અંદર આપણે ભણી રહ્યા છે યુનિટ નંબર 4, જેનો રીડ 2 છે યોગ ફોર હેલ્થ, તંદુરસ્તી માટે યોગ. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠના 2 લેક્ચર આપણે અગાઉ ભણી ગયા, જેમાં પહેલા લેક્ચરમાં આપણે ભણ્યા કે યોગ એ એક પ્રાચીન વિજ્ઞાન છે, એન્શિયન્ટ સાયન્સ કહેવાય છે. અને યોગની શોધ એ ખરેખર તો આપણા ભારતની અંદર થઈ છે, અને આખા વિશ્વને આ યોગની જો ભેટ આપનાર હોય તો એ છે આપણી ભારતીય સંસ્કૃતિ. ત્યાર પછી બીજા લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે એવું ભણ્યા કે સૂર્ય નમસ્કાર એ યોગનું જ એક સ્વરૂપ છે. તો સૂર્ય નમસ્કારની અંદર અલગ અલગ વિવિધ પ્રકારના 12 સ્ટેપ હોય છે, જે તમે અહીંયા ચિત્રની અંદર વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો. બરાબર છે કે જેમાં 12 સ્ટેપ હોય, અલગ અલગ પ્રકારના 12 સ્ટેપ છે, જેમાંથી આપણે 5 સ્ટેપ ભણ્યા. બરાબર, અને એ કઈ રીતે સૂર્ય નમસ્કાર કરવામાં આવે એની વાત જોઈ છે આપણે. ત્યારબાદ એ આસન સૂર્ય નમસ્કારનું એ સ્ટેપ કરવાથી આપણા શરીરના કયા અવયવોને ફાયદો થાય છે એની વાત આપણે ભણ્યા. હવે આપણે આગળ જોઈએ તો સ્ટેપ નંબર 6 જોવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલા તમે ચિત્રની અંદર જુઓ, 5મા સ્ટેપની અંદર બંને પગ આપણે પાછળ લઈ ગયા છે. બરાબર, અને બંને હાથ છે એ ટેકવેલા છે જમીન સાથે, અને આપણું શરીર જે છે એકદમ સંતુલિત બેલેન્સ હોવું જોઈએ. બરાબર, નજર આંખ આપણે જમીન તરફ છે. હવે 5મા સ્ટેપમાંથી આપણે 6ઠા સ્ટેપમાં જઈએ ત્યારે શું કરવાનું છે, તો કે ત્યારે આપણે આપણું જે કપાળ છે, બરાબર, કપાળ અને આપણી છાતી એ બંને આપણે જમીન સાથે અડાડવાનું છે. અને આપણા નિતંબ જે છે એ ઉપર જમીનથી ઉપર હોવા જોઈએ, જમીનને સ્પર્શ કરતા ન હોવા જોઈએ. એટલે 3 વસ્તુ સ્પર્શ અડવાની છે જમીનને. એક આપણું કપાળ, છાતી અને આપણા ઘૂંટણ, આ 3ને જમીન સાથે અડાડવાના છે. બરાબર, તો આ 6ઠું સ્ટેપ છે. તો હવે આપણે જોઈએ એનું વર્ણન શું કહેવામાં આવે છે 6ઠા સ્ટેપની અંદર. લોવર યોર નીઝ, ચેસ્ટ એન્ડ ફોરહેડ. બરાબર, જો લોવર એટલે નીચે નમાવું, ની એટલે ઘૂંટણ, ચેસ્ટ એટલે છાતી, અને ફોરહેડ એટલે કપાળ. વિથ યોર પામ્સ, પામ્સ એટલે હથેળી, ફર્મલી ઓન ધ ગ્રાઉન્ડ, ફર્મલી એટલે મક્કમતા પૂર્વક, ગ્રાઉન્ડ એટલે જમીન પર, નેક્સ્ટ ટુ યોર ચેસ્ટ એન્ડ એલ્બો, એલ્બો એટલે કોણી, બેન્ટ અપવાર્ડ, બેન્ટ એટલે વાળેલી, અને અપવાર્ડ એટલે ઉપરની તરફ. તમારી હથેળી સાથે મક્કમતા પૂર્વક તમારા ઘૂંટણ, છાતી અને કપાળને જમીન સાથે અડાડો, અને તમારી છાતી અને તમારો એલ્બો એટલે કે કોણી એ ઉપરની તરફ વળેલી હોવી જોઈએ. હોલ્ડ યોર બ્રીથ હિયર, બ્રીથ એટલે શ્વાસ, તમારો શ્વાસ અહીંયા રોકી રાખો. સ્ટ્રેન્થન્સ લેગ એન્ડ આર્મ મસલ, સ્ટ્રેન્થ એટલે મજબૂત બનાવવું, લેગ એન્ડ આર્મ એટલે પગ અને હાથ, અને મસલ એટલે સ્નાયુ, હાથ અને પગના સ્નાયુઓને મજબૂત બનાવે છે. ઇન્ક્રીઝ ફ્લેક્સિબિલિટી ઇન નેક એન્ડ શોલ્ડર, ઇન્ક્રીઝ એટલે વધારો કરવો, ફ્લેક્સિબિલિટી એટલે ચપળતા. શેમાં કઈ ચપળતામાં વધારો કરે, તો કે નેક એટલે ગરદન, અને શોલ્ડર એટલે ખભો. ગરદન અને ખભાની ચપળતામાં વધારો કરે છે. સ્ટ્રેચિસ આર્મ, શોલ્ડર, નેક એન્ડ બેક મસલ્સ. સ્ટ્રેચિસ એટલે ખેંચાણ આપવું, આર્મ એટલે હાથ, શોલ્ડર એટલે ખભો, નેક એન્ડ બેક મસલ, નેક એટલે ગરદન અને બેક એટલે પીઠ, મસલ એટલે સ્નાયુઓ. હાથ, ખભો, ગરદન અને પીઠના સ્નાયુઓને ખેંચાણ આપે છે. એક્સરસાઇઝ બેક મસલ્સ, એક્સરસાઇઝ એટલે કસરત આપવી, બેક એટલે પીઠ અને મસલ એટલે સ્નાયુઓ. પીઠના સ્નાયુઓને કસરત આપે છે. રિલીઝ ટેન્શન ઇન નેક એન્ડ શોલ્ડર, રિલીઝ એટલે રાહત આપવી, ટેન્શન એટલે તણાવ, નેક એન્ડ શોલ્ડર, નેક એટલે ગરદન અને શોલ્ડર એટલે ખભો. તો ગરદન અને ખભાના તણાવમાંથી મુક્તિ આપે છે, એટલે કે રાહત આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ 6ઠા સ્ટેપના આ બધા ફાયદાઓ હતા. બરાબર, હવે આપણે જોઈએ સ્ટેપ નંબર 7. તો સૌથી પહેલા
આપણે સાતમા સ્ટેપ જે છે એનું આપણે ચિત્રની અંદર આપણે જોઈ લઈએ કઈ રીતે છઠ્ઠા સ્ટેપમાંથી સાતમા સ્ટેપની અંદર આવવાનું છે. તો છઠ્ઠા સ્ટેપમાંથી જો સાતમા સ્ટેપમાં આવીએ ત્યારે આપણે શું કરવાનું છે તો કે આપણે આપણી છાતી અને માથું એ ઉપર આકાશની તરફ લઈ જવાનું છે. બરાબર. નિતંબ આપણે જમીન સાથે એટલે કે નીચે ઝુકાવવાના છે. બરાબર. અને જેમ બને એમ આપણે આ પેટ જે છે એને આકાશની તરફ ઉપર તરફ ખેંચવાના છે. બરાબર. તો આ રીતનું આ સાતમું સ્ટેપ છે. તો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો એનું શું વર્ણન કરવામાં આવ્યું છે. લોવર યોર વેસ્ટ એન્ડ રેઝ યોર અપર બોડી. લોવર એટલે નીચે ઝુકાવો, વેસ્ટ એટલે કમર, તમારી કમર નીચે ઝુકાવો, એન્ડ રેઝ યોર અપર બોડી અને તમારા ઉપરના શરીરને ઊંચેની તરફ ખેંચો. લુક અપવાર્ડ ઉપરની તરફ જુઓ, એન્ડ કીપ યોર આર્મ સ્ટ્રેટ. સ્ટ્રેટ એટલે સીધા, આર્મ એટલે હાથ, અને તમારા હાથને સીધા ટટ્ટાર રાખો. ધેન ઇનહેલ. ઇનહેલ, હવે વિદ્યાર્થી મિત્રો ગયા લેક્ચરની અંદર આપણે આ બે શબ્દ ભણ્યા હતા, ઇનહેલ અને એક્સહેલ. ઇનહેલ એટલે શ્વાસ અંદર લેવો અને એક્સહેલ એટલે શ્વાસ બહાર કાઢવો. એટ અ સ્લો પેસ. સ્લો પેસ એટલે ધીમી ગતિથી, ધીમી ધીમી ગતિથી શ્વાસ અંદર લો. સ્ટિમ્યુલેટ સર્ક્યુલેશન ટુ એબડોમિનલ ઓર્ગન્સ. સ્ટિમ્યુલેટ એટલે સક્રિય કરવું, સર્ક્યુલેશન એટલે ભ્રમણ, એબડોમિનલ ઓર્ગન એટલે કે પેટના અવયવો. પેટના અવયવોમાં પેટના અવયવોની સક્રિયતા, પેટના અવયવોની ગતિ સક્રિય બનાવે છે. ટોન્સ એટલે કે મજબૂત કરે છે. ડાયજેસ્ટિવ ટ્રેક્ટ એટલે કે પાચન ક્રિયાને મજબૂત કરે છે. સ્ટ્રેચિસ અપર એન્ડ લોવર બોડી. સ્ટ્રેચિસ એટલે ખેંચાણ, અપર એન્ડ લોવર એટલે ઉપર અને નીચેના ભાગ, ઉપર અને નીચેના શરીરના ભાગોને ખેંચાણ આપે છે. પ્રોમોટ ફ્લેક્સિબિલિટી ઇન ધ બેક. પ્રોમોટ એટલે વધારવું, પીઠની ચપળતા વધારે છે. એન્ડ સ્ટિમ્યુલેટ નર્વ્સ ઇન સ્પાઇન. સ્ટિમ્યુલેટ એટલે સક્રિય કરવું અને નર્વ્સ એટલે ચેતાતંત્ર, સ્પાઇન એટલે કરોડરજ્જુ. કરોડરજ્જુમાં અને ચેતાતંત્રમાં સક્રિયતા વધારે છે. તો વિદ્યાર્થી મિત્રો આ સાતમા સ્ટેપના આપણે ફાયદાઓ જોયા. હવે આપણે જોઈએ આઠમું સ્ટેપ. તો પહેલા આપણે ચિત્રમાં જોઈએ આઠમા સ્ટેપની અંદર શું છે. સાતમા સ્ટેપની આ પોઝિશન છે. બરાબર. ચિત્રમાં જોતા જજો વિદ્યાર્થી મિત્રો. આઠમા સ્ટેપની અંદર આપણે આપણું જે માથું છે એ જમીન તરફ લઈ જવાનું છે. હાથ છે આગળની તરફ જમીન સાથે ટેકાવી દેવાના છે અને આપણા જે આ કમરનો ભાગ છે, નિતંબ છે, એ તમારે ઉપરની તરફ રાખવાના છે. બરાબર. અને પગ સીધા, એટલે કે આ રીતે ઊંધો વી જે હોય ને, ઊંધો વી આકારનો આપણું આ આઠમું સ્ટેપ થશે. જોવો અહીંયા. બરાબર. ઊંધો વી છે આ રીતનું. તો હવે જોઈએ આપણે એના ફાયદાઓ. તો રેઝ યોર હિપ્સ. હિપ્સ એટલે નિતંબ. બરાબર. અને રેઝ એટલે ઊંચા કરવા. તમારા નિતંબ ઊંચા કરો. એન્ડ બ્રિંગ યોર હેડ ટુ ધ ફ્લોર. હેડ એટલે માથું અને ફ્લોર એટલે જમીન તરફ. તમારું માથું જમીન તરફ લાવો. વિથ આઈસ ઓન ધ નેવલ. આઈસ એટલે આંખો, નેવલ એટલે ઘૂંટી એટલે ડૂટીનો ભાગ કહેવાય. બરાબર. નાભી. એન્ડ હીલ ઓન ધ ફ્લોર. તો આખું જુઓ વિદ્યાર્થી મિત્રો શું કે છે. હીલ એટલે પગની પેની. બરાબર. પગના પંજા અને જમીન ઉપર. તો આખું વાક્ય છે કે તમારી આંખોને, તમારી નજર એ તમારી નાભી તરફ રાખો, ડૂટી તરફ રાખો, તમારું માથું જમીન તરફ લઈ જાઓ અને તમારે પગની પાનીને બરાબર જમીન સાથે અડાડો. ધીસ પોઝિશન વિલ એક્ઝેક્ટલી લુક લાઇક એન ઇન્વર્ટેડ વી. ધેન એક્ઝેલ. જો ઇન્વર્ટેડ વી એટલે ઊંધો વી. આ પોઝિશન એકદમ ચોક્કસ પ્રકારે ઊંધા વી પ્રકારની રહેશે અને પછી તમે શ્વાસ બહાર કાઢો. સ્ટિમ્યુલેટ બ્લડ સર્ક્યુલેશન. સ્ટિમ્યુલેટ એટલે સક્રિય કરવું. બ્લડ સર્ક્યુલેશન એટલે લોહીનું ભ્રમણ. લોહીના ભ્રમણને સક્રિય કરે છે. સ્ટ્રેન્થન ધ હાર્ટ. સ્ટ્રેન્થન એટલે મજબૂત કરવું. બરાબર. હૃદયને મજબૂત કરે છે. સ્ટ્રેન્થન રિસ્ટ એન્ડ આર્મ મસલ. રિસ્ટ એટલે શું કહેવાય? કાંડું. આર્મ એટલે હાથ. મસલ એટલે સ્નાયુઓ. હાથ અને કાંડાના સ્નાયુઓને મજબૂત બનાવે છે.
રિલીવ એટલે રાહત આપે છે. નેક એન્ડ શોલ્ડર ટેન્શન. નેક એટલે ગરદન, શોલ્ડર એટલે ખભો અને ટેન્શન એટલે તણાવ. તો કે ગરદન અને ખભાના તણાવને રાહત આપે છે. તો આ હતા વિદ્યાર્થી મિત્રો 8મા સ્ટેપના ફાયદાઓ. હવે જોઈએ આપણે 9મું સ્ટેપ. પણ એ પહેલા આપણે જોઈ લઈએ, અહીંયા વાંચી લઈએ શું કહે છે. ઇન ધીસ સ્ટેપ ધ પોસ્ચર ઇઝ ધ સેમ એઝ ધ 4th સ્ટેપ એન્ડ ઇનહેલ. ઇનહેલ એટલે શ્વાસ અંદર લેવો. આ સ્ટેપની મુદ્રા સ્થિતિ એ ચોથા સ્ટેપ જેવી જ હોય છે. એટલે કે ચોથા સ્ટેપ દરમિયાન જે આપણે જે પ્રકારે પોઝિશન લઈએ છીએ એ જ પ્રકારે 9મા સ્ટેપમાં આવે છે. અને ઇનહેલ એટલે શ્વાસ અંદર લો. એક્સરસાઇઝ સ્પાઇન. બરાબર. એ પહેલા આપણે 9મા સ્ટેપની સ્થિતિ જોઈ લઈએ કે ભાઈ ચોથા સ્ટેપ જેવી છે. જો વિદ્યાર્થી મિત્રો આ 9મું સ્ટેપ અને આ છે ચોથું સ્ટેપ. બરાબર. તો કે આમાં જેવી સ્થિતિ છે એવી જ અહીંયા 9મા છે. બરાબર. એવું જ આમાં બનશે કે જેવી સ્થિતિ 10મામાં આવશે એ 10મા જેવી સ્થિતિ કોના જેવી આવશે? તો કે ત્રીજા જેવી. 11માની સ્થિતિ કેવી આવશે? બીજા જેવી. બરાબર. એટલે 9મું સ્ટેપ એ ચોથા સ્ટેપ જેવું છે. 10મું સ્ટેપ એ ત્રીજા સ્ટેપ જેવું છે. 11મું સ્ટેપ એ બીજા સ્ટેપ જેવું આવશે. બરાબર. એટલે હવે આપણે એના ફાયદાઓ જોઈએ 9મા સ્ટેપના. એક્સરસાઇઝ સ્પાઇન. એક્સરસાઇઝ એટલે કસરત આપવી. સ્પાઇન એટલે કરોડરજ્જુ. કરોડરજ્જુને કસરત આપે છે. સ્ટ્રેન્થન હેન્ડ એન્ડ રિસ્ટ મસલ. હેન્ડ એટલે હાથ અને રિસ્ટ એટલે કાંડું. હાથ અને કાંડાના સ્નાયુઓને સ્ટ્રેન્થન એટલે કે મજબૂત બનાવે છે. 10મું સ્ટેપ. ઇન ધીસ સ્ટેપ ધ પોસ્ચર ઇઝ ધ સેમ એઝ ધ 3rd સ્ટેપ એન્ડ એક્ઝેલ. આ સ્ટેપમાં સ્થિતિ એ ત્રીજા સ્ટેપ જેવી જ આવશે અને શ્વાસ આ વખતે બહાર કાઢો. જો વિદ્યાર્થી મિત્રો એક સ્ટેપમાં આપણે શ્વાસ અંદર લેવાનો છે. 10મા સ્ટેપમાં શ્વાસ બહાર છોડવાનો છે. બરાબર. તો હમણાં તમને મેં ચિત્રમાં બતાવ્યું. ફરીવાર જોઈ લઈએ. 10મા સ્ટેપની સ્થિતિ એક્ઝેક્ટ કયા સ્ટેપ જેવી છે? ત્રીજા સ્ટેપ જેવી. બરાબર. હવે આપણે એના ફાયદાઓ જોઈ લઈએ. તો ફાયદાઓ છે પ્રોમોટ બ્લડ સર્ક્યુલેશન. પ્રમોટ્સ બ્લડ સર્ક્યુલેશન એટલે કે લોહીના ભ્રમણને વધારે છે. ટોન્સ એબડોમિનલ ટ્રેક્સ. એબડોમિનલ એટલે પેટ. પેટના સ્નાયુઓને લચીલા બનાવે છે. સ્ટ્રેચિસ બેક એન્ડ લેગ મસલ. પીઠ અને પગના સ્નાયુઓને ખેંચાણ આપે છે. સ્ટિમ્યુલેટ સ્પાઇનલ નર્વ્સ. કરોડરજ્જુ અને ચેતાતંત્રને સક્રિય કરે છે. એન્ડ સ્ટિમ્યુલેટ લિમ્ફાટિક સિસ્ટમ. લિમ્ફાસ્ટિક સિસ્ટમ એટલે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોયું. બરાબર. લિમ્ફાટિક એટલે એને કહેવાય છે અસ્થિઓ, જે મજ્જાતંત્ર કહેવામાં આવે છે. બરાબર. એને સક્રિય કરે છે. 11મું સ્ટેપ જોઈએ. ધીસ સ્ટેજ ઇઝ સેમ એઝ ધ 2nd સ્ટેજ એન્ડ ઇનહેલ. આ સ્ટેજની અંદર સ્થિતિ એ બીજા સ્ટેપ જેવી જ હશે અને આ સ્ટેપમાં શ્વાસ અંદર લો. બરાબર. તો હવે 11મા સ્ટેપની સ્થિતિ એકવાર જોઈ લઈએ આપણે. તો જો વિદ્યાર્થી મિત્રો 11મું સ્ટેપ છે. બરાબર. બંને હાથ છે એને આપણે આકાશ તરફ ઊંચે સીધા ટટ્ટા રાખવાના છે અને પગને એટલે પેટને ઉપરની તરફ ખેંચવાનું છે. તો અહીંયા જુઓ બીજા સ્ટેપમાં સેમ સ્થિતિ આ જ છે. બરાબર. તો ચાલો આગળ જોઈએ આપણે એના ફાયદાઓ. 11મા સ્ટેપના ફાયદાઓ. તો પ્રમોટ બેલેન્સ. સંતુલન વધારે છે. પ્રમોટ ડાયજેશન. પાચન ક્રિયા વધારે છે. એક્સરસાઇઝ આર્મ્સ એન્ડ શોલ્ડર મસલ. હાથ અને ખભાના સ્નાયુઓને કસરત આપે છે. ટોન્સ ધ સ્પાઇન. સ્પાઇન એટલે કરોડરજ્જુ. કરોડરજ્જુને લચીલી બનાવે છે. પ્રમોટ ફ્લેક્સિબિલિટી ઇન ધ બેક એન્ડ હિપ્સ. પીઠ અને નિતંબની ચપળતા વધારે છે. બરાબર. આ હતા વિદ્યાર્થી મિત્રો 11મા સ્ટેપના ફાયદાઓ. સ્ટેપ નંબર 12. 12મું સ્ટેપ. ધીસ સ્ટેજ માર્ક્સ ધ ફાઇનલ સ્ટેજ ઓફ સૂર્ય નમસ્કાર. આ સ્ટેપ એ સૂર્ય નમસ્કારનું છેલ્લું અંતિમ સ્ટેપ છે. એન્ડ ઇટ ઇઝ સિમિલર ટુ ધ ફર્સ્ટ સ્ટેજ. અને તે લગભગ પહેલા સ્ટેજનું સમાન હોય છે. યુ હેવ ટુ બ્રીથ નોર્મલી હિયર. તમારે આ સ્ટેજની અંદર શ્વાસ સામાન્ય તમારે લેવાનો છે. બરાબર. પ્રમોટ બેલેન્સ. એના ફાયદાઓ તો કે સંતુલન વધારે છે. સ્ટિમ્યુલેટ રેસ્પાયરેટરી સિસ્ટમ. રેસ્પાયરેટરી સિસ્ટમ એટલે શ્વસન તંત્રને સક્રિય કરે છે. એક્સરસાઇઝ શોલ્ડર બેક એન્ડ નેક મસલ એટલે કે ખભો
પીઠ અને ગરદનના સ્નાયુઓને કસરત આપે છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતા 12મા સ્ટેપના ફાયદાઓ અને આપણે 12મું સ્ટેપ જોઈ લઈએ. તો આ 12મું સ્ટેપ છે વિદ્યાર્થી મિત્રો, બરાબર, અને એ લગભગ પેલા સ્ટેપની સમાન હોય છે, સિમિલર, જેની અંદર આપણે કયા ફાયદાઓ થાય એ વાત જોઈ. તો વિદ્યાર્થી મિત્રો આ ચોથો પાઠ યોગ ફોર હેલ્થ એ પાઠ આપણો અહીંયા પૂરો થાય છે. તો સાથે સાથે આ પાઠ જે છે એ આપણા અભ્યાસમાં તો ફાયદારૂપ છે, પણ એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો એ આપણા જીવનની અંદર પણ ખૂબ ઉપયોગી છે. એટલે આપણે પણ દરરોજ સવારે વહેલા ઉઠી અને સૂર્ય નમસ્કાર કરવાની પ્રેક્ટિસ કરવી જોઈએ. તો એનાથી આપણે નિરોગી લાંબુ આયુષ્ય જીવી શકીશું અને રોગથી મુક્ત રહી શકીશું. કારણ કે સૂર્ય નમસ્કાર તમે એક કરો તો તમારે બીજા કોઈ પણ પ્રકારના આસન કે પછી કોઈ કસરત કરવાની જરૂર રહેતી નથી. કારણ કે આ બધા જ 12 સ્ટેપ એવા છે સૂર્ય નમસ્કારના કે જેની અંદર તમામ શરીરના અવયવોને કસરત મળી રહે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો આ પાઠ, આપણો લેક્ચર અહીંયા પૂરો થાય છે. બધાને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.